કેમ છો મિત્રો બધાને જય માતાજી હર મહાદેવ। તો આજે આપણે જવાનું છે લોઠેશ્વર મહાદેવ। તો આપણે હમણાં નીકળીએ કારણ કે ત્યાંનો ઇતિહાસ બહુ મોટો છે। પ્રાચીન સમયના મહાદેવની સ્થાપના હતી, તો ત્યાં દર્શન તમને કરાવીશ અને ત્યાંનો ઇતિહાસ પણ તમને કહીશ। તો ચાલો આપણે નીકળીએ। તો મિત્રો આપણે પેટ્રોલ પંપ પહોંચી ગયા છે। તો પહેલાં થોડુંક પેટ્રોલ નખાવી દઈએ કારણ કે પેટ્રોલ ગાડીમાં ઓછું છે। આપણે અત્યારે નીકળી ગયા છે। અહીંથી 14 કિલોમીટરનો રસ્તો છે અને અડધી કલાક છે। તો ચાલો આપણે જઈએ। તો મિત્રો આપણે જતા હતા પણ રસ્તામાં લાડ બધી ઘેંટાની જાન આવી ગઈ છે, પણ સાઈડ તો કાપવી જ પડશે। તો ચાલો નીકળીએ આપણે। મિત્રો અત્યારે આપણે ફાઇનલી લોઠેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ। તો આપણે ચાલો દર્શન કરવા જઈએ। જોઈ શકો છો તમે મંદિર। તો મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો બધાય। મિત્રો આજે હું તમને લોઠેશ્વર મહાદેવનો ઇતિહાસ કહે તો મધ્યયુગમાં દિલ્હી સલ્તનત અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ નુરતનખાએ ઈસવીસન 1297માં તેમજ ઔરંગઝેબે ઈસવીસન 1665 અને 1706માં ગુજરાત ઉપર આક્રમણ કરી અનેક મંદિર લૂંટ્યાનો ઇતિહાસ છે। લોકવાયકા પ્રમાણે ઈસવીસન 1707 એટલે કે વિક્રમ સંવત 1764માં ઔરંગઝેબે સોમનાથ મંદિર તોડી તેમજ અન્ય મંદિર લૂંટીને હાલ કંટાસર ગામની ઉત્તર દિશા તરફ આવેલ સ્વયંભૂ લોઠેશ્વર મહાદેવ મંદિર તોડવાના ઈરાદે સૈનિકો સાથે આવી પહોંચ્યો। ત્યારે તાત્કાલિક સંત જેસલગીરી બાપુ હાલ દેરીવાળા બાપુની સમાધિ સ્થાન એ તેને સમજાવવાના પ્રયત્નો કર્યા। તેમ છતાં ઔરંગઝેબે સૈનિકો અને હાથીની મદદથી શિવલિંગને સાંકળનો ભરડો આપીને ખેંચવાનો અથાગ પ્રયત્ન કરવા છતાં મહાદેવનું શિવલિંગ ખેંચી શક્યા નહીં અને લિંગની નીચેથી ભમરાઓનું વિકરાળ ઝુંડ નીકળ્યું, જેના કારણે હાથી મૃત્યુ પામ્યો અને સૈનિકો અને ઔરંગઝેબ એ દેવ બડા લોઠા હે કહીને નાસી છૂટ્યા અને ત્યારથી જ આ ધામનું નામ લોઠેશ્વર મહાદેવ પડ્યું। સાંકળથી લિંગને આપેલ ભરડાના નિશાન અને મૃત્યુ પામેલા હાથીના સ્થાને હજી અહીંયા તે છે હાથી વડ તરીકે ઓળખાય છે। આ વાત સાક્ષી પૂરે છે। તો મિત્રો આ મંદિર તમે પણ દર્શન કરવા આવજો અને આ મંદિર આપણે મહુવાથી 14 કિલોમીટર છે અને અડધી કલાકનો રસ્તો છે, એટલે કંટાસર ને સાપરી બેની વચ્ચે મંદિર આવેલું છે। તો તમે અહીંયા પણ એકવાર દર્શન કરવા આવજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। તો મિત્રો જો મહાદેવની શિવલિંગ છે ત્યાં જે સાકળના ભરડા હતા તમે જોઈ શકો છો, હજી અહીંયા નિશાન છે, સાક્ષી પૂરે છે। તો મિત્રો ચા પી છે, અહીં પ્રસાદી લઈ લીધી। તો આપણે હવે બાપુ પાસે જઈએ દર્શન કરવા। તો ધીમે ધીમે ચાલીને જઈએ છીએ। હરિગીરી બાપુ અહીંયા બેઠા છે અંદર। તો મારો ભાઈ દર્શન કરી લે પછી આપણે પણ દર્શન કરી લઈએ। બાપુ બેઠા છે અહીંયા અને બધા ઘણા બધા ભક્તો પણ બેઠા છે, જોઈ શકો છો તમે। આ લોઠેશ્વર મહાદેવનો સંપૂર્ણ ઇતિહાસ છે મિત્રો। આવી રીતનું મંદિર છે, ઘણા વર્ષો જૂનું છે। પહેલાં તો સાવ નાનું મંદિર હતું, અત્યારે તો મંદિર મોટું બનાવવામાં આવ્યું છે।
તમે પણ એકવાર આ મંદિરે દર્શન કરવા આવજો. મિત્ર આપણે દર્શન કરી લીધા છે તો આપણે જઈએ છીએ આગળ. અહીંયા ધૂણી છે અંદર બાપુની, પહેલાના સમયના બાપુ હતા તેની. અને અહીંયા બધા બાપુની સમાધિઓ છે, જે પહેલા જે અહીંયા બાપુ હતા જે એ બાપુની સમાધિ છે અહીંયા. તો આ દેરીવાળા બાપુનું મંદિર છે. તો અહીંયા આપણે દર્શન કરી લઈએ. અહીંયા તમે જે કાંઈ માનતા કરો, જેમ કે માથું દુખતું હોય તો માનતા તરત પૂરી થઈ જાય. અહીંયા દેરીવાળા બાપુ છે, એટલે કે મહાદેવ છે પણ એમનું નામ છે. મિત્રો આપણે દેરીવાળા દાદાના દર્શન કરી રહ્યા. તો આપણે જે તમને કહેતો હતો કે હાથીવડ છે તો એ તમને બતાવું. એવા જે છે હાથીવડ તરીકે ઓળખાય છે. અહીંયા જે ઓલો પહેલાં હાથી હતો એ અહીંયા મરી ગયો હતો, એટલે અહીંયા હાથીવડ તરીકે ઓળખાય છે. આમ વડના દેખાવમાં પણ હાથી જ લાગે, એમ તમે હાથી જેમ જ છે ડાળીયું બધું. તો આપણે દર્શન કરી રહ્યા છે. તો આપણે હવે ધીમે ધીમે જઈએ છીએ ગાડી બાજુ. ગાડી પહોંચી ગયા છે, આપણી ગાડી અહીંયા પડી છે. તો ચાલો તો આપણે નીકળીએ અહીંથી. તો મિત્રો આજનો વ્લોગ તમે જોયો હશે અને તમે મહાદેવના દર્શન પણ કરી લીધા છે. તો આપણે આજનો વ્લોગ આઈને એન્ડ કરીએ. તો તમને આજનો વ્લોગ ગમ્યો હશે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી આપણે નવા વ્લોગમાં મળશું. બાય બાય, હર હર મહાદેવ.